તમારે જો ગાડી નહીં તો બીજાની ગાડી જોઈ અને ઈર્ષા કરી અને એના જેવું થવામાં તમારી જિંદગી બરબાદ ના કરતા. આજ આખો સંસાર એકબીજાને દેખાદેખીમાં મરી જાય છે, દેખાદેખીમાં મરી જાય. કાકાના દીકરાના લગ્નમાં આટલો ખર્ચો કર્યો તો હું મારા દીકરાના લગ્નમાં એનાથી 4 ગણો કરું. ભલે પછી દેવું થઈ જાય, ભલે જમીન વેચાઈ જાય, ભલે ચોકથી વ્યાજે લાવ, ભલે ચોકથી લોન લે, પણ વટ બતાવવા માણસ ગમે તે કરે, પછી લોન ભરાય નહીં, દેવું માથે થઈ જાય, માગવાવાળા લોહી પી જાય, એટલે કે હવે મારે દવા પીને મરી જવું છે. તો શું ખાવા દેવું કર્યું? તને કોણ કહેતું તું વટ બતાવવાનું? આ શું ખોટું? હવે આ દુઃખનું સમાધાન સમનું કરવું મારે કહો? આખો સંસાર આમાં જીવે છે દેખાડા કરવામાં. એક ઘર હોય તો ના મારો બંગલો જ બનાવવાનો. જો એના કુટુંબમાં કોકે મોટું છે 2 માળનું ધાબાવાળું ઘર બનાવ્યું અને એનું પતરાવાળું હોય તો ગમે તે કરીને કે હારું મારે હવે ધાબું ભરવું પડશે આવતા વર્ષે. એ આવતા વર્ષે ધાબું ભરવા માટે જમીન વેચે, કા દાગીના વેચે, કા વ્યાજે લાવે 10%, કા લોન લે. પછી લોન બોન ભરાય નહીં. ને મારા જેવી માતાને પાર્યા માડી બહુ દુઃખી છું માં, બહુ દેવામ છું. તું કે તું દુઃખી થવાના મતામાં છું, તું લે દુઃખી જા, એવું જ કહું ને. હવે એને શું સમજાવું કે તને કોણ કહેતું તું ઉતાવળ કરવાનું? અરે કોઈક બંગલો રાખે તો ભલે રાજી રહેવાનું કે આને પૂર્વને કોઈ કર્મો હશે, કા કોઈ ભગવાન માતાજીની કૃપા હોય, ગમે તે હોય, પણ એના નસીબનું છે. મારા નસીબનું જોવાનું છે. આ શું ખોટું? કોઈક 4 દાગીના દોરા લઈને ફરતું હોય તો તમારી ઈર્ષા કરીને નહીં લાવવાના કે લાય હું મારા ઘરવાળાને ચોટુક મને લઈ આલત તે. પેલો બાપડો માણ 15,000 પગાર લાવતો હોય એની ભાઈ ચોટે બરોબર રોજ. પેલી જોડે આટલું છે ને તેટલું છે, આ બધું નહીં કરવાનું. પરિસ્થિતિને અનુકૂળ રહો તમે. શું? પરિસ્થિતિ જેમ છે એના અનુકૂળ રહો. પરિસ્થિતિને અનુકૂળ કરવાની કોશિશ જેણે જેણે કરી એ બધા ડૂબ્યા છે. પરિસ્થિતિ તમારી અનુકૂળ ક્યારે થવાની? પણ પરિસ્થિતિ અનુકૂળ તમારે થવું પડશે. જેવી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કઈ રીતે રહેવું એ તમારે આવડત કરવી પડશે. આ શું ખોટું? આ જ્ઞાન લો, આ તો જીવનમાં ક્યારે દુઃખ નહીં લાગે.